નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએચપી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસાર થનાર પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું ડૉક્ટર હિના પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ઘણા બધા એપિસોડમાં 1 થી 12 ચેપ્ટરના અગત્યના મુદ્દા વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આજના એપિસોડમાં આપણે પેપરમાં કેવી રીતે લખવું, પેપર સ્કીમ પ્રમાણે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એવા 1 થી 12 ચેપ્ટરના સંભવિત પ્રશ્નો વિશે થોડી ઘણી ચર્ચા કરીશું અને એની સાથે તમારે એ પ્રશ્નમાં ધ્યાન રાખવાના મુદ્દા વિશે આપણે ચર્ચા કરીશું. પ્રકરણ 1નો કુલ ગુણ 10 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક પ્રકરણની ચર્ચા કરતી સાથે એની વખતે પહેલાં આપણે જોઈ લીધું હતું કે પાર્ટ એમાં એના સંભવિત પ્રશ્નો કયા કયા હોઈ શકે અને કેટલા પ્રશ્નો આવી શકે છે અને પાર્ટ બીમાં કેવી રીતે આવે છે. તો પાર્ટ એ અને બી બંને ભેગા થઈને આ પ્રકરણનો કુલ ગુણ 10 છે. એમાં અહીંયા સૌથી પ્રથમ આપેલું છે તફાવત આપો વિશ્રામી કલાવિજ સ્થિતિમાન અને સક્રિય કલાવિજ સ્થિતિમાન. આમાં ખાસ અગત્યના મુદ્દા વિશે પહેલાં તમારે કલાવિજ સ્થિતિમાન શું છે એ દર્શાવવું જોઈએ અને એની સાથે કેવી રીતે ઉર્મી વેગનું વહન થાય છે, કયા આયન માર્ગ ખુલવાની સાથે સક્રિય કલાવિજ સ્થિતિમાન સર્જાય છે અને પુનઃ ધ્રુવીકરણ કેવી રીતે થાય છે એ દરેક મુદ્દાને આવડતો આ તફાવત તમારે લખવાનો રહેશે. બીજું છે ચેતોપાગમ દ્વારા ઉર્મી વેગનું વહન સમજાવો અને એમાં આકૃતિ જરૂરી છે. આ પ્રકરણની જ્યારે આપણે ચર્ચા કરતા હતા ત્યારે ઉર્મી વેગનું વહન ચેતાક્ષ દ્વારા ચેતોપાગમમાં આવે છે. ચેતોપાગમમાંથી પસાર થઈને એ બીજા ચેતાકોષમાં દાખલ થવા દરમિયાન કઈ પ્રક્રિયા થાય છે એની સાથેની આકૃતિ આપણે અહીંયા ચર્ચા કરેલી હતી. એ આકૃતિ ખાસ અહીંયા દોરવાની રહેશે. મગજના સૌથી મોટો ભાગ વિશે માહિતી આપો. આપણે જાણીએ છીએ કે મગજ એ અગ્ર, મધ્ય અને પશ્વ એમ 3 ભાગમાં વહેંચાયેલું છે અને એમાં સૌથી મોટો ભાગ જેને અગ્ર મગજ તરીકે ઓળખવામાં આવે છે તે સીધું ના પૂછવાની રીતે આવી રીતે પણ પૂછી શકે છે કે મગજનો સૌથી મોટો ભાગ જે છે એના વિશે નોંધ લખો. તો ખાસ ભૂલતા નહીં, મગજનો સૌથી મોટો ભાગ છે અગ્ર મગજ. મગજના ઊભા છેદની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. વિદ્યાર્થી મિત્રો, આકૃતિની ખાસ પ્રેક્ટિસ કરવી જરૂરી છે કેમ કે મગજની આકૃતિ થોડી અટપટી છે અને એને સમજવી અઘરી છે. તો 2-4 વખત જો તમે આકૃતિની પ્રેક્ટિસ કરશો તો તમને નામ નિર્દેશન સાથે આકૃતિ સરસ આવડી જશે. તો તમને મગજના ઊભા છેદની આકૃતિ ખાસ નામ નિર્દેશન સાથે લખવી જરૂરી રહેશે. પછી છે તફાવત આપો શરતી પરાવર્તી ક્રિયા અને બિનશરતી પરાવર્તી ક્રિયા. આપણે જાણીએ છીએ કે આપણા અંદરના અંગો જેને આપણે દેહધાર્મિક ક્રિયાઓ કહીએ છીએ, એ દેહધાર્મિક ક્રિયાઓ એ પોતાની મરજી પ્રમાણે અને તમારા અને મારી બંનેની દેહધાર્મિક ક્રિયાઓ સરખી રીતે પરાવર્તી ક્રિયા આપે છે, જેને આપણે હૃદયનું સ્પંદન કહીએ છીએ. પાચનની ક્રિયાવિધિ જે પણ થાય છે એ બધું જ તમારામાં અને મારામાં સરખી રીતે થાય છે, જેને આપણે બિનશરતી પરાવર્તી કહીએ છીએ. અને શરતી એટલે કે જન્મ બાદ તમારામાં જો કોઈ સર્જનાત્મક શક્તિ હોય અને મારામાં સર્જન શક્તિ કંઈ અલગ હોય, એ બંને એ કોઈક શરતના આધારે આવે છે, તો આપણે એને શરતી પરાવર્તીમાં નાખીશું. તો આને આવડતા લગભગ 6 મુદ્દા તમને અહીંયા લખવા જરૂરી છે. આગળ છે આંખના નેત્રપટલની રચના સમજાવો. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખતે આંખના નેત્રપટલની ખાલી આકૃતિ પણ પૂછાય છે, તો આકૃતિ ખાસ તૈયાર કરવી અને એની સાથેના એના નામ નિર્દેશન પણ તૈયાર કરવા. આગળ નેત્રપટલની રચનામાં જો જોઈએ તો એના 3 સ્તરની બનેલી દિવાલ, એમાં આવેલું અંતઃપટલ, બાહ્ય પટલ અને મધ્ય પટલ. પછી છે કર્ણની રચના. પ્રકરણ 2 કે જેમાં હાઇપોથેલેમસની તદ્દન નીચેના આવેલા ભાગની ગ્રંથિનું નામ કે જેને આપણે પિચ્યુટરી ગ્રંથિ કહીએ છીએ, જેને પ્રભાવી ગ્રંથિ કહીએ છીએ, તો એના વિશે છે. જિલેટિન બનેલા કલીલ ધરાવતી અંતઃસ્રાવી ગ્રંથિ જેને થાઇરોઇડ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે, તો થાઇરોઇડ ગ્રંથિ સીધી ના પૂછતા આવી રીતે પણ પૂછી શકાય છે. સ્વાદુપિંડના આડા છેદની રચના સમજાવી એટલે તમારે અહીંયા આકૃતિ દોરવાની અને એની સાથે સ્વાદુપિંડનું અંતઃસ્રાવી કાર્ય. સ્વાદુપિંડ આપણે જોઈએ છીએ કે બહિસ્રાવી અને અંતઃસ્રાવી બંને ગ્રંથિ છે, તો અહીંયા ફક્ત અંતઃસ્રાવી પૂછે તો અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે કયા કોષો વર્તે છે અને એમાંથી કયા પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે એના વિશે માહિતી લખવી. અંતઃસ્રાવોની ક્રિયાવિધિ કે અંતઃસ્રાવ પેપ્ટાઇડ પ્રકારના હોય તો એની ક્રિયાવિધિ કેવી રીતે થાય,
સ્ટીરોઇડ પ્રકારના હોય તો એની ક્રિયાવિધિ કેવી રીતે થાય એ સમજાવી. પ્રકરણ 3 કે અમીબામાં બીજાણુ સર્જન. આપણે જોયું કે પ્રજનન એ બે પ્રકારના હોય છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો અહીંયા આપણે બીજાણુ નિર્માણનું પ્રજનન જેને આપણે અલિંગી પ્રજનન તરીકે ઓળખી શકીએ છીએ અને એમાં 3 સ્તરની દિવાલ બને છે જેને કોષ્ટક તરીકે ઓળખવામાં આવે છે અને એને સમય મળે ત્યારે એ કોષ્ટકનું વિભાજન થાય છે, એની સાથે કોષ કેન્દ્રનું વિભાજન થાય છે અને એવી રીતે અમીબાનું બીજાણુ નિર્માણ દરમિયાન એનું નવા અમીબામાં રૂપાંતર થાય છે. વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન ઘણી બધી પદ્ધતિઓ છે પણ એમાંથી ખાસ તૈયાર કરવા લાયક છે ભાજન અને બીજાણુ સર્જન. પ્રાણીઓમાં કલિકા સર્જન એ અંતઃ અને બાહ્ય બંને કલિકા સર્જન છે. હાઇડ્રા એનું બાહ્ય કલિકા સર્જન છે. સ્પોન્જીલા અને સાયકોન એનું અંતઃ કલિકા સર્જનનું ઉદાહરણ છે. ફલન એટલે શું અને ફલનના પ્રકાર ખાસ તૈયાર કરવા. એની સાથે લિંગી પ્રજનન કરતાં વાનસ્પતિક પ્રજનન વધુ ઇચ્છનીય છે એના ખાસ મુદ્દા તૈયાર કરતા લગભગ 4 મુદ્દા લખવા જરૂરી છે. પ્રકરણ 4 તો પ્રકરણ 4ની અંદર લઘુ બીજાણુ જનન અને એની સાથે મહાબીજાણુ જનનની આકૃતિ સાથે તેનું વર્ણન તૈયાર કરવું. પરાગરજની બાહ્ય તેમજ આંતરિક રચનાની આકૃતિ, બાહ્ય રચના અને એની આંતરિક રચના સાથે એના થોડા 2-4 વર્ણન પણ તૈયાર કરવા. કોઈ વખતે 2 માર્ક્સમાં પૂછાય તો આકૃતિ સાથે તમે 1-2 પોઈન્ટ એમાં લખી શકો છો. એનિમોફિલી સમજાવો. પરાગનયન ઘણા બધા પ્રકારે થતું હોય છે, પવન દ્વારા, હવા દ્વારા, વાયુ દ્વારા અને એની સાથે કોઈ કીટકો દ્વારા એટલે કે પ્રાણીઓ દ્વારા. તો પવન દ્વારા જે થાય છે તેને આપણે એનિમોફિલી તરીકે ઓળખીએ છીએ. પ્રાણી દ્વારા પરાગનયન જેને ઝૂફિલી તરીકે ઓળખીએ છીએ. તો ખાસ યાદ રાખજો એના નામ. એનિમોફિલી એટલે કે પવન દ્વારા અને ઝૂફિલી એટલે કે પ્રાણી દ્વારા થતું પરાગનયન. બહુભ્રૂણતા અને તેનું મહત્વ જણાવો. તો એમાં લખશું બહુભ્રૂણતા શું છે અને એના લગતા મુદ્દા મહત્વના એ 4-5 મુદ્દા લખવા જરૂર છે. પ્રકરણ 5માં પૂછાતા સંભવિત પ્રશ્નો વિશે કરીશું. પહેલું છે વૃદ્ધિ એટલે શું, વૃદ્ધિના તબક્કા વર્ણવો. એના પહેલાં તમારે વૃદ્ધિની વ્યાખ્યા આપવી પડે કે બીજાંકુરણથી લઈને વૃદ્ધત્વ સુધીમાં જે પણ ફેરફાર થાય એમાં વૃદ્ધિ એટલે શું એ આવી જાય. એના દરેક તબક્કાનો સમાવેશ થાય છે. આગળ છે ટૂંકનો જ લખો એબ્સિસિક એસિડ. આની સાથે તમારે વૃદ્ધિ નિયામકો પણ પૂછી શકે છે. વૃદ્ધિ નિયામકો 2 પ્રકારના હોય છે, અવરોધકો અને એને પ્રોત્સાહિત કરતા. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો એના વિશે ચર્ચા કરવાની રહેશે. એમાંથી અત્યારે આપણે એબ્સિસિક એસિડ વિશે કીધું છે અને એની સાથે 3 વૃદ્ધિ પ્રેરક અને 2 વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવોની શક્યતા પણ છે પૂછાઈ શકે એવી. તો બીજની સુષુપ્તા કરી દૂર કરવાની કૃત્રિમ પદ્ધતિઓ જણાવો. એના પહેલાં તમારે 1-2 મુદ્દા લખવા પડે કે બીજ સુષુપ્તા શું છે. એના પછી એના નિવારણના કાર્યો જણાવવા પડે. તો લગભગ આમાં 7 થી 8 મુદ્દાનો સમાવેશ થશે, એને ખાસ લખવા પડે. ટૂંકનો જ લખો પ્રચલન રૂપ હલનચલન. વિદ્યાર્થી મિત્રો એના પહેલાં તમારે એની વ્યાખ્યા આપવી પડશે કે પ્રચલન રૂપ હલનચલન શું છે અને એના આગળ જે પણ ડિવિઝન વિભાગ પડતા હોય વિભાગ સમજાવવા પડશે અને એ વિભાગમાં આવતા દરેક મુદ્દાને તમારે આવરી લેવા પડે. તો લગભગ આ તમને 8 થી 10 મુદ્દાનો આ પ્રશ્ન થશે, પ્રચલન રૂપ હલનચલન. આગળ છે વનસ્પતિ વૃદ્ધિ પર અસર કરતા કોઈ પણ 4 પરિબળો જણાવો. આપણને ખ્યાલ છે કે પાણી, હવા, તાપમાન, પ્રકાશ ઘણા બધા પરિબળો વનસ્પતિની વૃદ્ધિ પર અસર કરતા હોય છે. તો એ પરિબળોમાંથી કોઈ પણ 4 તમારે પરિબળો ખાસ તૈયાર કરવાના રહેશે અને એની નોંધ તૈયાર કરવાની રહેશે. આગળ જોઈશું પ્રકરણ 6માં સંભવિત પ્રશ્નો. તો પહેલું છે વર્ણવો શુક્રકોષ જનન અને એની સાથે અંડકોષ જનન. વિદ્યાર્થી મિત્રો આ જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એની સાથે એનો ચાર્ટ દર્શાવવો જરૂરી છે અને એમાં લગતા ઘણા બધા MCQ નીકળી શકે છે. એના મુદ્દાની ચર્ચા આપણે એ પ્રકરણ 6માં જ્યારે આપણે ચર્ચા કરતા હતા શુક્રકોષ જનન અને અંડકોષ જનનની, એની તમે નોંધ લીધી હશે એવો મને આગ્રહ છે. અંડપિંડના આડા છેદની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી તેમાં અંડપાત સુધીના વિકાસની સમજૂતી આપો. તો તમારે આમાં અંડપિંડના આડા છેદની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની છે અને એની સાથે અંડકોષ જનનના તબક્કાઓ દર્શાવવાના છે. ક્યાં સુધી? તો અંડપાત થાય છે ત્યાં સુધી. અંડપાત ક્યાં સુધી થશે? તો ગ્રાફિયન પુટિકાનો વિસ્તૃતીકરણ અથવા તો એને તૂટી જવાની ક્રિયા સુધી આપણે અહીંયા લખવાનું રહેશે. સમજાવો ફલન. ફલન એટલે શું? તો એની પહેલા વ્યાખ્યા આપવાની. ફલન કયા પ્રકારના હોઈ શકે છે? બાહ્ય, અંતઃ બંને પ્રકારના ફલન હોઈ શકે છે. તો એ બંનેને સમજાવતા મુદ્દાઓને આવરી લેવાના છે આમાં. માનવનો ગર્ભધારણ અને ગર્ભ વિકાસ સમજાવો. ગર્ભધારણ કેવી રીતે થાય છે, એમાં જરૂરી અંતઃસ્ત્રાવો કયા કયા છે, જેમ કે FSH છે એ ગર્ભધારણ માટે જરૂરી છે
અને આગળ બીજા ઘણા બધા અંતઃસ્ત્રાવો એની પર કામ કરે છે. તો આમાં અંતઃસ્ત્રાવોનો ફાળો ઘણો અગત્યનો છે. જે અંતઃસ્ત્રાવો ગર્ભ ધારણ કરવા માટે જરૂરી છે અને એની સાથે એમના આંતરકોષીય દિવાલ બનાવવા માટે ગર્ભાશયની દિવાલ બનાવવા માટે એનું સ્થાપન કરવા માટેના અંતઃસ્ત્રાવોની જરૂર છે. એ બધી જ ચર્ચા તમારે આ પ્રશ્નમાં કરવાની રહેશે. પ્રકરણ 7નો ગુણભાર 6 છે. એમાં પહેલું છે એમટીપીનો સમજાવો. એમટીપીની તમારે પહેલાં પૂર્ણ નામ આપવાનું રહેશે અને એના લગતા 2-4 મુદ્દાનો લખવાનું રહેશે. આ પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. સ્ત્રીના નસબંધી શું છે ને આકૃતિ સહ વર્ણન કરો. આની સાથે તમારે પુરુષ નસબંધી પણ પૂછાઈ શકે છે અને એની પણ આકૃતિ તમારે તૈયાર કરવાની રહેશે. કુટુંબ નિયોજનની અવરોધન પદ્ધતિ સમજાવી આંતરગર્ભાશયના ઉપાય લખો. વિદ્યાર્થી મિત્રો, કુટુંબ નિયોજન માટેને પહેલાં તમારે વસ્તી વધારો શું છે એની વાત કરવાની રહેશે અને એનું વસ્તી વધારો દૂર કેવી રીતે કરી શકાય અથવા તો એને નિવૃત્ત અથવા તો ઓછો કેવી રીતે કરી શકાય એનો દર, તો એ ચર્ચા કરવાની રહેશે. અને એની પછી તમારે કુટુંબ નિયોજન એટલે શું અને એની કઈ કઈ પદ્ધતિઓ છે, કૃત્રિમ અને કુદરતી, એમ અને એમાંથી એક આ કૃત્રિમ પદ્ધતિ છે એ વર્ણવવાની રહેશે. પ્રકરણ 8માં તમને મેન્ડલના કાર્યનું મૂલ્યાંકન. મેન્ડલ માટે આપણે વાત કરી હતી કે એક સંકરણનો નિયમ, દ્વિસંકરણનો નિયમ, એમ 2 પ્રકારના નિયમ અથવા તો એના પ્રયોગ વર્ણવ્યા હતા અને એને આધારે બીજા 3 નિયમો એને વર્ણવ્યા હતા. જેમાં પ્રભાવી નિયમ, પ્રભુતાનો નિયમ, એમાં પ્રભાવી અને પ્રચ્છન્ન જનીન કયા કયા છે, કેવી રીતે વ્યક્ત થાય છે એની ચર્ચા કરી હતી. એની સાથે વિશ્લેષણનો નિયમ. આ બંને નિયમો એક સંકરણના પ્રયોગ પર આવે છે. દ્વિસંકરણના પ્રયોગ પર આવતો નિયમ એક જ છે, મુક્ત વિશ્લેષણનો નિયમ. એક ખાસ નોંધ રાખજો, MCQમાં પૂછાઈ શકે એવો છે. અને એની સાથે તમારા આવતા બંધારણ, એનું જનીન બંધારણ કયું બને છે અથવા તો એનું રેશિયો કયો મળે છે એ ખાસ નોંધ લેજો. પછી છે કસોટી સંકરણ. કસોટી સંકરણ કેમ કરવામાં આવે છે એની ચર્ચા અને એની સાથે કયો મેન્ડલનો નિયમ સંકળાયેલો છે એની ચર્ચા તમારે કસોટી સંકરણમાં કરવાની રહેશે. સમજાવો પ્લિયોટ્રોપિઝમ. આ પણ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. XX અને X0 પ્રકારનું વર્ણન કરો. આ લિંગ નિશ્ચયનો પ્રકાર છે. એમાં ઘણા બધા પ્રકાર છે, એમાંથી આપણે એક પ્રકાર લીધો છે જે 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવો છે અને ખાસ પૂછાય એવો છે. એટલા માટે તમે આને ખાસ નોંધી લેજો કે XX અને X0 પ્રકારનું વર્ણન શું છે. એકકીય અને દ્વિકીય પ્રક્રિયા સમજાવો. એકકીય પ્રક્રિયા શું છે, દ્વિકીય પ્રક્રિયા શું છે, તો એના પહેલાં આપણે રંગસૂત્રો વિશે ચર્ચા કરીશું. એના વિશે થોડું લખીશું. રંગસૂત્રો કેટલા જોડમાં આવેલા હોય છે અને એમાંથી એકકીય પ્રક્રિયા શું છે અને દ્વિકીય પ્રક્રિયા શું છે એને સમજાવવાની રહેશે. જનીનિક વિકૃતિ શું છે, તો જનીનિક વિકૃતિ 3 પ્રકારે થતી હતી. એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ આગળ કે રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય તો, રંગસૂત્રોના બંધારણમાં ફેરફાર થાય તો અને જનીનના બંધારણમાં ફેરફાર થાય તો આ 3 પ્રકારે જનીનિક વિકૃતિ સર્જાઈ શકે છે. જનીનિક અસંતુલનની થિયરી, એમાં પણ આપણે જોયું હતું કે જનીનના બંધારણમાં જેમ જેમ ફેરફાર થાય એમાં કયા કયા રોગો આવી શકે છે એની ચર્ચા કરી હતી. એ જનીનિક સમતુલનની થિયરી છે અને એનાથી કેવી રીતે અસમતુલા સર્જાય છે. જન્મજાત ચયાપચયની ખામીઓ કે જેને જન્મજાત હોય છે, ચયાપચય એટલે કે એના મેટાબોલિઝમમાં થોડો ફેરફાર થઈ ગયો તો કયા કયા રોગો થઈ શકે છે. એમાંથી આપણે ઘણા બધા રોગો વિશે ચર્ચા કરી હતી કે જેમાં આપણે જોયું હતું કે અવર્ણતા છે અને ફિનાઇલકીટોન્યુરિયા છે. તો એમાં તમને ખાસ MCQ એવા પ્રકારનો પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે જે વ્યક્તિને અવર્ણતા હોય એને ફિનાઇલકીટોન્યુરિયા હોય કે ના હોય તો એને હોય જ, એની સંભાવના વધારે છે. પણ વાઇસા વર્સા નથી. જો ફિનાઇલકીટોન્યુરિયા હોય તો અવર્ણતા સર્જાય છે, પણ અવર્ણતા હોય તો ફિનાઇલકીટોન્યુરિયા હોય એવું જરૂરી નથી. અને આગળ જોઈએ કે લિંગી રંગસૂત્રોની એન્યુપ્લોઇડી સમજાવો. તો આ સંખ્યામાં ફેરફાર થતી, રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય તો આ રોગ સર્જાય છે. તો એમાં આપણે જોયું હતું કે જ્યારે સંખ્યામાં ફેરફાર થાય તો એને પ્લોઇડી કહેવામાં આવે છે. પ્લોઇડી પાછી 2 પ્રકારની હતી, એ એન્યુપ્લોઇડી અને યુપ્લોઇડી. એમાં પણ આપણે જોયું હતું કે એન્યુપ્લોઇડી શું છે, તો એન્યુપ્લોઇડી એ રંગસૂત્રો જે જોડમાં આવેલા છે એ રંગસૂત્રોમાંથી જો એકાદ ઓછું થઈ જાય તો એની ખામીથી થાય છે અને એકાદ ઉમેરાય તો એમાં પણ વિકૃતિ સર્જાય છે. તો એના 2 પ્રકાર પડે છે, હાઇપરપ્લોઇડી અને હાઇપોપ્લોઇડી. જો ઘટી જાય તો હાઇપો અને વધી જાય તો હાઇપરપ્લોઇડી. અને એમાં પણ એન્યુપ્લોઇડી એ દૈહિક રંગસૂત્રો ઉપર કાર્ય કરે છે તો દૈહિક રંગસૂત્રીય એન્યુપ્લોઇડી કહેવામાં આવે છે. જો એની અસર લિંગી રંગસૂત્રો પર જોવા મળે તો એને લિંગી રંગસૂત્રીય એન્યુપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. પહેલો પ્રશ્ન છે DNA ફિંગરપ્રિન્ટ બનાવવાની રીત જણાવો. આ પ્રશ્નમાં તમારે DNA ફિંગરપ્રિન્ટના દરેક તબક્કા કેવી રીતે
એના ફિંગરપ્રિન્ટના પદ્ધતિમાં વપરાય છે. દરેક તબક્કા તમારે લખવાના રહેશે અને એની સાથે ડીએનએ ફિંગરપ્રિન્ટના ઉપયોગો કેવી રીતે થઈ શકે છે એ દર્શાવવાનું રહેશે. HGPના ઉપયોગો લખો. HGP એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, તમારે એનું પૂર્ણ નામ લખવાનું રહેશે. એ પૂર્ણ નામની સાથે તમારા એ ક્યારથી શરૂ કરવામાં આવ્યું, ક્યાંથી શરૂ કરવામાં આવ્યું અને ક્યારે એનો ઉપયોગ શું થાય છે એ દરેક તબક્કાને આવડતા તમારે ઉપયોગો લખવાના રહેશે. ટ્રાન્સલેશનના પ્રલંબન અને સમાપ્તિ તબક્કાનું વર્ણન કરો. વિદ્યાર્થી મિત્રો, પ્રોટીન સંશ્લેષણના આ ટ્રાન્સલેશન તબક્કાનું પ્રલંબન અને સમાપ્તિ એટલે કે ઇલોંગેશન અને ટર્મિનેશનનો તબક્કો છે. તો પહેલાં તમારે દર્શાવવાનું રહેશે કે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે. એના માટે આપણે સેન્ટ્રલ ડોગમા આપીએ છીએ. સેન્ટ્રલ ડોગમા કોને કહેવાય? તો ડીએનએનું પહેલાં સ્વયંજનન થશે, એ ડીએનએમાંથી એમઆરએનએ બનશે અને એ એમઆરએનએમાંથી પ્રોટીનનું સંશ્લેષણ થશે, જેને સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખવામાં આવે છે. જેમાંથી ડીએનએમાંથી આરએનએ જ્યારે બને એને આપણે ટ્રાન્સક્રિપ્શન કહીએ છીએ અને આરએનએમાંથી આપણે જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય જેને ટ્રાન્સલેશન કહીએ છીએ, જે આ તબક્કામાં તમારે વર્ણવવાનું રહેશે. જનીન સંકેતના ગુણધર્મો. જનીન સંકેતના ગુણધર્મો કયા કયા હોઈ શકે, એને કેવી રીતે કરી શકાય, એ બધા જ ગુણધર્મોને લગતા 7 થી 8 મુદ્દા તમારે અહીંયા લખવાના રહેશે. ડીએનએના સ્વયંજનનની ક્રિયાવિધિ આકૃતિ સહ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે ડીએનએનું સ્વયંજનનની ચર્ચા કરી ચૂક્યા છે. એમાં 3 તબક્કા હતા, જેમાં પહેલો ઇનિશિએશન, બીજો ઇલોંગેશન અને ત્રીજો ટ્રાન્સલેશનનો તબક્કો હતો. હવે છેલ્લું છે લેક ઓપેરોન વિશે આકૃતિ સહ માહિતી આપો. એના પહેલાં તમારે ઓપેરોનની રચના કેવી છે, એમાં જરૂરી ઘટકો કયા કયા હોય છે, જેમ કે પ્રમોટર શું છે, નિગ્રાહક પ્રોટીન શું છે, ઓપરેટર શું છે, એ દરેક વિશે તમારે થોડો ખ્યાલ આપવો પડશે અને એની આકૃતિ ખાસ વર્ણવવી જરૂરી છે અને કેવી ક્રિયાવિધિથી એમાં પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારના રિસ્પોન્સ મળે છે એ લેક ઓપેરોન દ્વારા જણાવવાનું રહેશે. પ્રકરણ 10માં જેનો ઉદ્વિકાસ છે, પ્રકરણ 10નું નામ ઉદ્વિકાસ. ઉદ્વિકાસ શું છે એ સમજતા આપણે જોઈએ કે નાનામાંથી મોટું પ્રાણી એટલે કે ક્રમશઃ એના બંધારણમાં અથવા એના વાતાવરણ સાથે ફેરફાર કેવા સર્જાય છે અને એકમાં સૂક્ષ્મ પ્રાણીમાંથી કેવા ફેરફારો સર્જાઈને એક મોટું પ્રાણી સુવિકસિત પ્રાણી બને છે, એ આખા ક્રમને આપણે ઉદ્વિકાસ તરીકે ઓળખીએ છીએ. તો ઉદ્વિકાસમાં 3 વાદ આપણે જોયા હતા. એમાં પહેલું હતું લેમાર્કવાદ, બીજું ડાર્વિનવાદ અને ધ વ્રિન્સવાદ. લેમાર્કવાદે એ ઉપાર્જિતવાદ આપ્યો હતો. તો એ ઉપાર્જિતવાદના કયા કયા મુદ્દાઓ છે એ તમારે અહીંયા લખવાના રહેશે. એના પછી એના મુદ્દાઓને લગતી દરેક મુદ્દા સ્વીકાર્ય નહોતા, તો એના સામે કઈ ત્રુટિઓ ઉદ્ભવેલી હતી એવા 4 ત્રુટિઓ અહીંયા વર્ણવવાની રહેશે. પછી છે હોમો ઇરેક્ટસ. હોમો ઇરેક્ટસ જેને પેકિંગ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે માનવના ઉદ્વિકાસમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને એવું પણ પૂછી શકે કે ઓસ્ટ્રિયોપિથિક્સ અને હોમો સેપિયન્સને જોડતો અથવા તો આધુનિક માનવને જોડતી કડી કઈ છે? તો હોમો ઇરેક્ટસ. એ ખાસ તમારે યાદ રાખવાનું, હોમો ઇરેક્ટસ જે ઓસ્ટ્રિયોપિથિક્સ અને હોમો સેપિયન્સને જોડતી કડી છે. નિએન્ડરથલ મેનના લક્ષણો જણાવો. કે એના પહેલાં તમારે જોવું પડે કે નિએન્ડરથલના અશ્મિઓ ક્યાંથી મળી આવ્યા હતા. જર્મનીની નિએન્ડરથલના નદીમાંથી અથવા નદીની ખીણમાંથી મળી આવતા હોવાથી એને આપણે નિએન્ડરથલ તરીકે ઓળખીએ છીએ. અને એના કયા કયા લક્ષણો હતા, અશ્મિઓના આધારે એના કયા લક્ષણો ધરાવતો હતો, એની ચર્ચા તમારે આમાં કરવાની રહેશે. પછી જે માનવ ઉદ્વિકાસના વલણનો સારાંશ આપો, એટલે કે તમારે આમાં દરેક વસ્તુ લખવાની રહેશે કે એના લગભગ 8 થી 10 મુદ્દા છે. કે પહેલાં માનવ કેવો હતો? તો વૃક્ષ ઉપર જીવતો હતો, તો જમીન ઉપર જીવતો થયો, 4 પગે ચાલતો હતો, તો એના 2 પગે, એવા ઘણા બધા લક્ષણો છે એ તમારે વર્ણવવાના રહેશે. અને એની સાથે હોમોસેપિયન્સના 2 જાણીતા અશ્મિરૂપ માનવના નામ, જેમાં નિએન્ડરથલ અને હોમો સેપિયન્સનું બીજું ઉદાહરણ છે જેને આધુનિક માનવ, એમ 2 ઉદાહરણ તમે આપી શકો છો. આગળ પ્રકરણ 11 જેનો ગુણભાર 8 છે, જેમાં પ્લાઝમિડ PBr 322ની રચના સમજાવો. જે મેં તમને આકૃતિ સહ વર્ણવી હતી કે ક્યાં એની ઓરિજિન સાઇટ આવેલી હોય છે, ક્યાં એના પ્રતિ અવરોધકો આવેલા હોય છે, ક્યાં એન્ડોન્યુક્લિયોઝ અથવા તો જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે ક્યાં જોઈન થાય છે, એની આકૃતિ સહ તમારે વર્ણન કરવાનું રહેશે. આમાં ક્લોનિંગની જગ્યાઓ વર્ણવો. વર્ણન કરો હરીફ યજમાન. તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં હરીફ યજમાન કેવો હોવો જોઈએ એની ચર્ચા તમારે કરવાની રહેશે.
રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે સવિસ્તૃત નોંધ લખો, જેમાં ન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ વિશે તમારે લખવાનું રહેશે. ટૂંક નોંધ PCR પોલિમરેઝ ચેઇન રિએક્શન વિશે તમારે દરેક તબક્કા વર્ણવવાના રહેશે. પ્રકરણ 12 કે જેમાં પહેલું છે બીટી કપાસ વિશે નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો, આ આખું પ્રકરણ જે છે એ બાયોટેકનોલોજીના ઉપયોગો વિશે આપેલું છે. તો બીટી કપાસ કેવી રીતે બનાવવામાં આવે છે? બીટી કપાસ એમાં એવું એક પ્રોટીન નાખવામાં આવે છે, CRY નામનું પ્રોટીન, કે જે એની બીટી કપાસની અંદર નિષ્ક્રિય રહે છે, એટલે કે કપાસને કોઈ નુકસાન કરતું નથી, પરંતુ જ્યારે જીવાત એની ઉપર બેસે છે અને કીટકોના શરીરમાં જાય છે અને મેટાબોલિઝમમાં એ વિષકારક બનીને કીટકોનો નાશ કરે છે. તો એનો ઉપયોગ એના સાથે બીટી કપાસનું પૂર્ણ નામ અને એની ટૂંક નોંધ લખવી રહે છે. પછી છે વર્ણન કરો GMO. આ દરેક ઓર્ગેનિઝમનું વર્ણન કરવાનું આવશે, કેવી રીતે એનું જનીન વિદ્યામાં એનો ઉપયોગ છે, બાયોટેકનોલોજીમાં આ ઓર્ગેનિઝમનો કેવી રીતે ઉપયોગ કરવાનો આવે છે. સમજાવો જૈવ પેટન્ટ શું છે. સવિસ્તૃત વર્ણન કરો જીન થેરાપી, અથવા તો એને જનીન થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. જનીન થેરાપી શું છે? તો ડીએનએના ક્રમમાં આવેલા ન્યુક્લિયોટાઇડ્સ, જો ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ફેરફાર સર્જાય તો વિકૃતિ થાય, તો આવા ન્યુક્લિયોટાઇડના ક્રમને શોધી કાઢવામાં આવે છે. એ શોધીને એની જગ્યાએ એના રિપેરિંગ, ડીએનએ રિપેર અથવા તો ન્યુક્લિયોટાઇડ રિપેર નામના ઘણા એના ન્યુક્લિયોટાઇડ્સ નાખવામાં આવે છે. આ બધી પ્રક્રિયાને જીન થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. જીન થેરાપી એ બે પ્રકારે થઈ શકે છે, ઇન વિવો અને એક્સ વિવો, અથવા તો ઇન વિવો અને ઇન વિટ્રો તરીકે. ઇન વિવો એટલે કે દેહમાં રહીને જીન થેરાપી, એમાં કોઈ પણ કોષો બહાર કાઢવામાં આવતા નથી શરીરની, અને દેહમાં જ એને નુકસાન ના પહોંચે એવી રીતે જનીન થેરાપી કરવામાં આવે છે. અને ઇન વિટ્રો એટલે કે એના પ્રાણીના થોડાક કોષો બહાર લાવવામાં આવે છે, એનું કલ્ચર કરવામાં આવે છે, એની સાથે ગ્રો કરવામાં આવે છે, અને પછી એને અંદર શરીર દેહમાં નાખવામાં આવે છે. આગળ છે ઔષધશાસ્ત્રમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો જણાવો. વિદ્યાર્થી મિત્રો, બાયોટેકનોલોજીના ઘણા બધા પ્રયોજનો છે. એમાંથી ઔષધશાસ્ત્રમાં કઈ રીતે બાયોટેકનોલોજી ઉપયોગી છે એના 4-5 મુદ્દાને આવડતા આ પ્રશ્ન તમારે લખવો રહેવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી કે જે બોર્ડમાં પૂછાઈ શકે એવા છે, અને એની સાથે આપણે MCQ કેવા પ્રકારના પૂછાય એની ચર્ચા કરતા રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી કે જે તમને બોર્ડના પ્રશ્નપત્રમાં સંભવિત હોય એવા લાગે છે, અને તમે ખાસ નોંધ્યા હશે. તમને એ જરૂર ઉપયોગમાં આવશે એવી મારી આશા છે. અને એની સાથે GSTV અને ધી HB કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી ઓલ ધ બેસ્ટ.